સામખિયારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન ભચાઉ તાલુકાના સામખિયારી ગામે સ્થિત સંધ્યાગીરી આશ્રમ ખાતે આજે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જંગી અખાડાના મહંત વેલજી દાદા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કુલદીપસિંહ જાડેજા, દયારામ મહારાજ, અશોકસિંહ ઝાલા, ગેલાભાઈ ચાવડા, વાઘુભા જાડેજા, વિકાસ રાજગોર, પરબતભાઈ, સામખિયારી સરપંચ જગદીશ મહારાજ, જંગી ગામના સરપંચ પ્રતિનિધિ ગુલમામદ રાવમા, આંબલિયારા સરપંચ પરાક્રમસિંહ જાડેજા, જંગી મુસ્લિમ જમાતના મુત્તવલી હાજી રમઝુ છંત્રા, રમેશભાઈ, લાખા મહારાજ, અબ્દુલભાઈ રાવમા, અમરાભાઈ બાડા, વસરામભાઈ સોલંકી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્નેહમિલન સમારોહ દરમિયાન તમામ મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા વર્ષના શુભકામનાઓ સાથે સામાજિક સમરસતા અને વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા માનવામાં આવ્યો હતો। હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ।